તો પરદેશ જઈને ગાઈશ આ મારા દેશમાં મારી કોઈ કદર નથી. કોયલનો એક સરસ મજાનો લાઈવ કોન્સેપ્ટનો કાર્યક્રમ અને કોયલે પોતાનું ગળું પક્ષી જગતની સામે ખુલ્લું મૂકી દીધું. કાગડાને મન થયું કે કોયલને કદર અમારો સેમ છે, બાજુમાં બેઠા હોઈએ તો સરખા જ લાગીએ, તો ઈ ગાઈ શકે તો હું કેમ ન ગાઈ શકું. એટલે કાગડાએ હાથ ઊંચો કર્યો કે કોયલબેન મને ચાન્સ આપો, મારે ગાવું છે. કોયલને થયું કે આ કાગડો ગાશે અને આખો માહોલ બગાડી નાખશે, પણ ના પડે નતું. તમને ખબર છે, હું ઘણી વાર કહું, સંઘના એવા ઘણા ભૂત હોય જેને બળી પાકડા ટ્રસ્ટીઓને અમારે નાખવા જ પડે શાંતિથી બેહાડવા માટે. જે પ્રતિષ્ઠામાં ભૂત હેરાન ન કરે તેમ બળી પાકે નાખીએ ને તો એમ કાગડા છપ માણસો પણ હોય, એને આમ થોડો ટપકારી દઈએ કે હા મારા સાહેબ સારા છે, એટલે ઓલો બિચારો શાંતિથી બેઠો રહે તો ચોમાસું અમારું શાંતિ પ્રણાય એટલે ઊંચું નીચું કર્યા જ કરે. આ એવું જ હતું. કાગડો એને ઊભો થઈ ગયો, મારે ગાવું છે, આવો. કોયલ સાહેબ મેં કાગડાએ તો જે ચાલુ કર્યું, 2 મિનિટમાં પક્ષી જગત આખો ડિસ્ટર્બ અને બધાએ પથારીને જે મારામારી કરી, એ હટ આને હટાવ, નથી સાંભળવું અમને આને. કાગડો રડતા રડતા કોયલ પાસે આવ્યો કે આ દુનિયામાં મારી કોઈ કદર નથી, હું તો પરદેશ જઈને ગાઈશ આ મારા દેશમાં મારી કોઈ કદર નથી. બોલો કેટલા સંઘના લોકોને એવું લાગે છે કે મારા સંઘમાં મારી કદર નથી. બોલો કે પરદેશ જઈને હું ત્યાં ગાઈશ ને જો મારી કદર ત્યાં થશે. કોઈએ કીધું કે કાગડા ભાઈ તમે જાઓ એનો વાંધો નહીં, ગળું અહીંયા મૂકીને જજો. જો ગળું લઈને ગયા તો ત્યાં જ માર ખાવાનો વારો આવશે. આપણે પણ આવા જ છીએ, જ્યાં જાઓ ત્યાં દોષ દૂધ પ્રચાર પ્રસાર, આ ખરાબ આ ખરાબ આ ખરાબ આ ખરાબ આ ખરાબ. તમને સાચું કહું, દાન તમને સારું કરે, સારું ગમે, શીલ તમને સારું ગમે, સારું લાગે, દાન કરવું હોય તો સારામાં સારું, શીલ પાડવું હોય તો સારામાં સારું, તપ કરવું હોય તો સારામાં સારું, ભાવ ખરાબમાં ખરાબ રાખવા. આટલી નબળાઈ આપણી છે. ભગવાન તો કે સારા જોઈએ, માણસો તો કે ખરાબ, દિરાસર સારામાં સારું જોઈએ, સંત તો કે ખરાબ. આ આટલું બધું ખરાબી કેમ દિમાગમાં ઘૂસી ગઈ છે મને સમજ નથી પડતી.